બધા ઓળખે એ બધાને ગમે છે સાહેબ, કોઈ ઓળખી જાય એ કોઈને નથી ગમતું. સાહેબ, ખરાબ સમય બે પ્રકારના હોય છે, એક રડતા શીખવાડે અને બીજો લડતા શીખવાડે. જેટલો વધારે ભાવ આપો એટલા જ સસ્તા ગણે છે આજના એટીટ્યૂડવાળા આધુનિક માણસો. ખોટું વિચારે છે કે તું નહીં હોય તો લોકો રડશે. મેં અર્થીની પાછળ ચાલતી ભીડમાં પણ લોકોને હસતા જોયા છે. માણસના સ્વભાવમાં થોડી ગરમી હોવી જરૂરી છે. જો સાગર ખારો ન હોત તો દુનિયા દરિયો પણ પી જાત. સાહેબ, જેને આપણી કદર ના હોય ને એની સાથે સમાધાન કરીને છૂટા પડી જવામાં જ ફાયદો છે. પૈસો ક્યારેય બધું નથી આપતો સાહેબ. સંબંધોને ખરીદવા માટે દિલના રસ્તા ચોખ્ખા રાખવા પડે છે. એવું કહેવાય છે કે એક જ જીવન મળે છે, પરંતુ જો તમે ખરેખર જીવો તો એટલું પૂરતું જ જીવો. ગમતું ના મળે ને પછી ગમે તેટલું મળે તો પણ ના ગમે, પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ. ભલે હું કૃષ્ણ કાળો છું પણ થોડા મોટાના માનવીના દિલથી રૂપાળો છું. બધાને ગંભીરતાથી ન લો, કારણ કે કેટલાક લોકો પાસે તેમના બ્લડ ગ્રુપ સિવાય કંઈ જ પોઝિટિવ નથી હોતું. જિંદગીનું સૂત્ર, કામથી કામ કરો, બાકી હરિનું નામનું ભજન કરો. સાહેબ, જીવનમાં હંમેશા અનુભવ બોલે છે કે પારકા કરતાં પોતાના વધારે હાનિકારક હોય છે. કોઈક અનુભવી પાસેથી શીખીને સારું જીવી લેવું. બધી આપણને જ ખબર પડતી હોય એવું અભિમાન ન કરવું. સાહેબ, જેમની પાસે 5 રૂપિયા ના હોય ને એમની પાસે 5 કરોડ રૂપિયાની વાતો હોય. પ્રેમ ભાવવાળાને આદર દેજો અને પાવરવાળાને પડતા મૂકજો, પછી ભલે એ પોતાના હોય કે પારકા. નીતિ અને કર્મથી માણસની ઓળખાણ થાય છે સાહેબ, બાકી કપડાં તો મોલમાં ઊભેલા પૂતળા પણ પહેરે છે. સાહેબ, હંમેશા એવું વિચારીને જીવજો કે સમય સારો એકવાર જરૂરથી આવશે, તેનાથી ખૂબ જ મજા આવશે. સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો સાહેબ. યાદ રાખજો, ખળબચડા જોડે ઘસાવાથી લીસું થાય છે. ખોટા લોકોને ખોટું કરીને પણ શરમ નથી આવતી સાહેબ, પણ જે સાચું કરે છે તેની ઉપર આરોપ લાગતા જ તે તૂટી જાય છે. સાહેબ, જે વાતો તમને તકલીફ આપે છે એ જ તમને તાલીમ પણ આપે છે. જો તમે વિચારી શકો છો તો તમે કરી પણ શકો છો.
તમારી ક્ષમતા પર ક્યારેય શંકા ન કરવી સાહેબ. તમારી પીઠ પાછળ લોકો શું બોલે છે એમાં ધ્યાન ન આપો. ગર્વ એ વાતનો રાખો સાહેબ કે સામે બોલવાની એમની તાકાત નથી. જે પાઘડી સમજીને માથે ચડાવ્યા હોય એ જ મોટા ભાગે પગલુંછણિયા નીકળે છે સાહેબ. સાહેબ, જીવનમાં સંતોષ પામવા માટે એક જ વસ્તુ હંમેશા છોડવી પડે છે, સરખામણી. ઘણું બધું એવું હોય છે જે જીવનની ભાગદોડમાં જતું કરીએ છીએ, પછી ખબર પડે છે કે જે જતું કર્યું એ જ જીવન હતું. સાહેબ, જીવનમાં અંધારાથી બહુ ચેતવા જેવું નથી, પરંતુ તમને જે દરેક બાબતોમાં અંધારામાં રાખે એનાથી વધારે ચેતી જજો. સાહેબ, મૂર્ખ સાથે સિંહાસન પર બેસવા કરતાં બુદ્ધિમાન સાથે જમીન ઉપર બેસવું વધારે સારું. બોલવા માટે વાણીની જરૂર પડે સાહેબ, પણ ચૂપ રહેવું હોય તો બુદ્ધિ, વિવેક અને સંયમ ત્રણેયની જરૂર પડે. એક જ નિયમ ઉપર જિંદગી જીવજો સાહેબ. જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં ન રાખતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.